દેશમાં આજે સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના સહકારિતા મોડલની દેશભરમાં ચર્ચા છે। ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા। સરકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું। લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ શ્રી અમિત શાહે પણ લોકોને રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। તેમાં સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી, બનાસ બેંક અને માર્કેટયાર્ડ તેમજ જિલ્લા સંઘ, તાલુકા સંઘના ચેરમેન, ડિરેક્ટરો, આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, રાજ્યના સહકારિતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, સંગઠન જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેવીબેન, અમાને બધાય અહીં મળી રહે છે। ડેરીમાં મને ખૂબ ફાયદો છે, એટલે અમાને ઘી, તેલ, બધું ખડ, ભૂકી બધું અમાને વ્યવસ્થા મળી રહે। ઘઉં બીજા અમારે બહાર કોઈ જવું પડતું નહીં। અમારે વ્યવસ્થા હે હાસ વાપરી। અમારે 15 દાડે પગાર શું કે બ્રો, અમારે બાળકા બીજા ભણાવના તો પૈસાની વ્યવસ્થા વેપરી બધી અમાને સગવડ છે ભરી। અમારે આ કાર્ડ આલીને જાય 50,000 રૂપિયા, અમારે જરૂર પડે તો અમારે ઉપાડવાના, ન જરૂર હોય તો કોઈ નહીં। અમને એમાં ફાયદો છે, ફાયદો ખૂબ છે। મારું નામ પટેલ બુધરાભાઈ રાવતાજી, હું ચોંગડા ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું। આજે અમિત શાહ સાહેબ અમારી મંડળીની મુલાકાત લઈ ગૃહમંત્રીએ અને ગામને પાવન કરી દીધું છે। અમારી મંડળીની શરૂઆત 1983માં થઈ હતી અને 85માં રજીસ્ટર થઈ। આજે મંડળીમાં એવરેજ 15,000 લીટર દૂધ આવે છે અને ગામનો સારો વિકાસ થયો છે દૂધ ડેરીના કારણે। એના કારણે સહકારી પ્રોગ્રામ ગૃહમંત્રીએ ગોઠવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। હા, કિસાન ક્રેડિટ કાર્ડ 50,000ના આલ્યા છે। એનાથી મહિલાને વગર વ્યાજે 50,000 રૂપિયા વાપરવા મળશે। એથી ખૂબ પશુપાલનમાં ફાયદો થશે એમને। પટેલ બુધરાભાઈ રાવતાજી।